અરે મારા રામ, વિચારવા જેવી વસ્તુ છે. થઈ થાવીને થાસ્યાઓ ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. શું એનું કરમ? ગંગા જેવી જેની જનેતા હોય બાપુ, માવડી તો કેવી હોય. હું તો આ બેનું બેઠા એને ખાસ કહું કે ધરાવીને ધાનનો નીપજે, કુડવીને માડું નો હોય, જેહડ જખરા નીપજે, જેની જનેતા હોથલ હોય. હારી મા વગર બાપુ હારા દીકરા કોઈ દી ન થાય. એની માટે તો માને જતન કરવું પડે. હારા દીકરો દે, હારા દીકરા. શું અહીંયા દુકાન છે? હારો દીકરો દે. એની માટે તો બાપુ માવડીઓને, હું તો બેનોને ખાસ કહું, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ગીતાના 5-5 પાના વાંચો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. આપણા શાસ્ત્રોની, આપણા ગ્રંથોની, આપણા સંતોની તાકાત જોવી હોય તો વાતું કરી હારા દીકરા ન થાય. વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય, લ્યો હવે એમાં પરજા જેવી થાય. કોઈ મતલબ નથી ભલામણ. બેનુને ખાસ કહું, ફેશન તમે કરો, વાપરો, મોજ કરો. તમને ભગવાને આપ્યો હોય વાપરો, પણ દેહના પ્રદર્શન ન હોય. લખી લેજો. રામાયણ છે ને, રામાયણ ને મહાભારત બે મહાપુરુષોએ બનાવ્યા છે. પણ તમને ને મને બાપુ એક માર્ગ બતાવવા માટેના ગ્રંથો છે. ન ખબર હોય તો તમને કહી દઉં. સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા ને હરણ થયું, આખી દુનિયાને ખબર છે. મને તો એમ થાય કે આ કથાયું, ભજન ને, માંડવા ને, પ્રતિષ્ઠા ને, મંદિર ને, ગામ ધુમાડા બંધ. મને એમ થાય સાંટો કેમ નથી પડતો કોઈને? આટલી બધી ભક્તિ છે તો આ બગાડ કેમ નથી ઉભો રહેતો? વિચારવા જેવું છે રામ. હું એટલે કહું છું કે ખોટા પૈસા વાપરોમાં, ઉડાડોમાં. આટલી બધી જો ભક્તિ આપણા ગયઢા કરી જ નહોતા શકતા. આટલું લાખો રૂપિયા દાનમાં આપે, મોટા મોટા મંદિર બંધાવે, 5-5 ગામ ધુમાડા બંધ જમે, તોય બગાડ કા નથી અટકતો? વિચારવા જેવું છે રામ. આ તો ઓલે કે મંદિર બાંધ્યું તો આપણે કે એના કરતા મોટું બાંધો. ઓલે કે આવી સપ્તાહ કરી તો આપણે કે ઓલા કે જિજ્ઞેશ દાદા લાવ્યા હતા કે આપણે મોરારી બાપુ લાવો, લાવો, મરો ભરો હપ્તા. અરે કોઈ મતલબ નથી રામ. વાપરો એની નામે મારી ના નથી. તમે ખોટા વાપરો છે એવી મારી વાત નથી. જેને બોલાવતા હોય એને બોલાવો, પણ બાપુ અંદર વિચારવું તો જોવે ને કે એટલા એટલા રૂપિયા જાય છે ને અટકતું કેમ નથી આ બગાડ? સીતાજી લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા અને એ કે હરણ થયું, તો તમે એમ માનો છો સીતાજીમાં શક્તિ નહોતી? અરે બાપુ, મિથિલા નરેશની દીકરી, અગ્નિનો ગોળો હતો. રાવણ માથે જો દ્રષ્ટિ પડી હોત ને, રાવણની રાખ આ દુનિયામાં ન પડત. પણ તમને મને માર્ગ બતાવ્યો છે કે લક્ષ્મણ રેખા જે ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. બાપુ રાવણ તો ગામો ગામ છે, મરી ગયા, વેમમાં ન રહેતા. હું તો આ બેનોને ખાસ કહું, લક્ષ્મણ રેખા દીકરીઓને છે એવું નથી. બાપાને હોય, છોકરાને હોય, માને હોય, ભાભીને હોય, દીકરીને હોય. લક્ષ્મણ રેખા જે ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. કોઈને પાવર હોય તો કાઢી નાખે. બધાની માટે બાપુ રેખા હોય. બાપ એની મર્યાદા મૂકી દે ને તો બાપે ધોકા ખાય. દીકરો પરણાયો હોય, દીકરાની વહુ ઘરે હોય, દીકરાના ઘરે દીકરા હોય અને 80 મણની જોખે તો એ છોકરા ઊંચા કરીને પડતા ન મૂકે. રેખા ટપી જાય એટલે બાપુ એનું હરણ જ થાય. અને જો રામચંદ્ર પરમાત્મા કે હરણને મારવા ગયા, હોનાનું કે હરણ હતું, હોનાના અણિયા હોય, આમાં તમને કેમ લાગે હોય અણિયા? અત્યારે આવ્યું ને, અત્યારે તો આપણે એમ કે હોનાનું અણિયું જ નહીં હતું હોય તો આપણને ખબર પડે, રામને નહીં પડી હોય. પણ જો રામાયણ શું કહે છે કે મોહની વાયા જે દોડે ને એટલે વાયા ઘરમાં પતન જ થાય. લખવું અહીંયા લખી લેજો બાપુ. જો એ રામ ગયા ન હોત ને તો સીતાજીનું હરણ ન થાત. આ મોહની વાત છે. એમ તમે પૈસા વાયા જ પડ્યા હોય એવું નથી લાગતું? કાલે કે એટલા હતા ને આજે એટલા ઢોળી આવ્યો, કાલે એટલા હતા ને એટલા થયા, કાલે એટલા હતા ને આજે એટલા થયા. ઓલો ઉપર બેઠો બેઠો ગણે છે તારા સુવાસા, કાલે એટલા હતા ને એટલા ઘટ્યા. હિસાબ ઈનો રાખવાનો છે. ગંગા સતીનો પરફેક્ટ હિસાબ. 21,600 સુવાસા કોઈને ગણવા હોય તો ગણવાની છૂટ. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 થાય. જેને ગણવા એને ગણજો ને. ઈ જ તમારો ને મારો ઈશ્વર છે. સ્વર છે ને ઈ જ ઈશ્વર છે. બોલે એ બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. હરિદ્વાર વાળા કે દ્વારકા જાઉં, સોમનાથ વાળા કે પાવાગઢ જાઉં, તો સાચું ક્યાં છે? સાચું છે અહીંયા કોઈ ગોતતું નથી. પણ બધાને અપનાવ્યો કે જો અમે તો ગમે એક બહાર ગેમ જઈએ ને, કોઈક સાધુ સંતો ભેગા હોય ને. હમણાં જ અમે એક ભાઈના ઘરે ચા પીવા ગયા હતા. એટલે અમુક ચેક જાય ને એમ કે અરે બાપુ હાલો હાલો
પગલા પડાવવા તમારા, અમારા ઘરે પગલા પડાવવા. એમ કે ભાઈ અમારા પગલા પડ્યા શું વળે, સાધુ સંતોના પગલા હોય. ના ના બાપુ હાલો હાલો, આપણે એમ હાલો ભલે રાજી થાય. અમે ત્યાં જઈએ ને એટલે પછી ચા પાણી કરીને બે ઘરે જાય ને તો બૈરા શું કે ખબર છે, બહાર ઉભા રહેજો, પોતા કર્યા છે પગલા પડશે. મને એમ થાય ઓલા બહાર પગલા પડાવવા મથે છે, ઘરના ઘરે મફત પાડ્યું તો પાડવા નથી દેતા. હવે અમને હાસું નથી સમજાતું, એમાં તમને એમ શું સમજાવી. પણ કહેવાનો મારો અર્થ શું છે કે બે સાચા છે, અપનાવી લેવાની વાત છે. અહીંયા જે પગલા પડાવે છે ને એ સાચું છે, ને ઓલા નથી પાડવા દેતા ને એ સાચું છે. કારણ કે તમારે અહીંયા કોક દે કે અમારે પગલા પાડવાના, ઓલા 360 રોટલા કરી દે છે, એટલે એમનું માનવું પડે. અને આ તમારું મન રાજી કરવામાં હતું. કહેવાનો સ્વીકારી લેવાની વાત છે. કોઈ અમને ઘણા એમ કે તમે ગાયું એમાં મજા આવી, તો અમારે કેવું પડે હા મજા આવી બસ. કોઈક એમ કે તમે ભલા મળશો દી ઉઠાડ્યો, તો આપણે એમ કેવું પડે હા ભાઈ તારી વાત મુદ્દાની સ્વીકારી લે ને, એનો જ બાપુ આ વિજય થાય દુનિયામાં. બાકી વાતમાં કાંઈ છે નહીં. માણસ જન્મે ને 2-2.5 કિલોનો હોય, 60-80-100 વર્ષ જીવે ને પછી મરી જાય ને, શમશાનમાં લઈને હળગાવી નાખો, રેખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય. વાતમાં કાંઈ છે નહીં. મોજ કરી લેજો, સમય મળ્યો છે બસ. કોઈની માથે વજન છે નહીં, બધા લઈને ફરે છે મેં કર્યું મેં કર્યું મેં કર્યું. તો જાવતા લેતા જાજો ને બીજા વાપરશે. એટલે પણ છે હું દિલ્હીનો સિકંદર આમ બજારમાં નીકળ્યો ને, 500 ઘોડાનો રસાલો લઈને આમ નીકળ્યો, અને આમ ફૂટપાથ ઉપર નજર કરીને એક ફકીર હૂતો હતો. એક ધોતડી પહેરી છે, પાણાનો ઓશીકું કરી પગ ઉપર પગ ચડાવીને બીડી ટકાવીને હૂતેલો ફકીર. એની ઉપર આ સિકંદરની આમ નજર ગઈ ને, રસાલો ઉભો રખાય, ઉભારો ઉભારો મારે ઓલા ફકીર પાસે જવું છે. જો મોજ કોને કહેવાય. બધાને જેને પૂછો ને કે કેમ છે મજા, કેમ છે મજા, ભડકા ચેટલા સીધી ના ખબર હોય. કોઈ દુખી છે બોલતું જ નથી. દવાખાનામાં જઈ હેઠા હમાતા નથી. અહીંયા પડ્યા હોય એમને પૂછો કેમ છે, બસ મજા છે. તો આ શું હોતા છો, હું આવ્યા છો. બધા મોજ જ કે છે, આપણે તો મોજ કેને કહેવાય. સિકંદર ફકીર પાસે જઈ અને ફકીરને કહે છે, એ ફકીર માગ માગ, તને આજ મોજ આવી, માગ હું તને તું માગી આપું. ફકીરે આમ નજર કરીને કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જાતા અહીંયા જાઓ. સિકંદરને પરસ્યો વળી ગયો, કરે તારી ભલે. હું દિલ્હીનો સિકંદર, આ એમ કે મારે દિલ્હીનું રાજ આપો તો હું લખી દઉં ને એના ભાઈડા એના પહેરવા કપડા નથી ને ભાઈડો એમ કે મારે કાંઈ જોતું નથી. ઈ કે હું દિલ્હીનો સિકંદર છું માગ. ઈ કે પણ મેં ક્યાં પૂછ્યું તમે કોણ છો. પરસ્યો વળી ગયો સિકંદર ને, કરે તારી ભલી થાય, આખી દુનિયા મારાથી ફફડે છે અને આ ભાઈડો એમ કે છે કે મેં ક્યાં પૂછ્યું. ઈ કે પણ કાંઈક તો માગ, મારી મોજ મારી જાય છે. કે તો થોડાક આમ આઘા ઉભા તડકો મારી માથે પડે, મને થોડીક ટાઈટ વાય છે, બાકી કાંઈ નથી જોતું. અરે સિકંદર ને વાઈટો હોય તો લોહી નો નીકળે. અને સિકંદર પછી શું કહે છે ખબર છે, ઈ કે હું આ દુનિયા છોડીને જાઉં ને જેથી ખુદાના દરબારમાં, તેથી ખુદાને મારે કહેવું છે કે આવતા જન્મમાં મને આવી મોત દેજે, આવી ફકીરી દેજે, આવી મસ્તી દેજે. અને પછી જે ફકીર બોલ્યો ને એ જીવનમાં ઉતારવા જેવું છે. ફકીર કે શું કહો છો. ઈ કે હું આ દુનિયા છોડીને જાઉં ને ખુદાના દરબારમાં, તેથી મારે ખુદાને કહેવું છે કે આવી મને મોત દેજો ને આવી મને મસ્તી દેજો. તેથી ફકીરે કીધું તું કેદી મર ને કેદી જા ને ખુદાને હેરાન કરવું એને કરતા આન પા કૂતરો બેઠો છે, આન પા તું જમાય રસાલો જવા દે, અત્યારે મોજ ચાલુ થઈ જાય. લ્યો આ પતે એવું છે આપણે. રાવણ શું લઈ ગયો ને કરણ શું ખોઈ ગયો ને પૈસા તો હાથનો મેલ છે, લાવો એક બીડી તા ઉખાડીને લઈ આવો ને એક જોડી. એમ છે આ બધું. અરે મોજ કરો યાર, કઈ છે જ નહીં. મને તો એમ થાય કે હું તો આ જાનવર જોઉં, જાનવર કૂતરા ભૂંડડા, મને એમ થાય કે અમને કઈ ઉપાધિ છે. હમણાં 2-4 દી પહેલા અહીંયા ઘરેથી આમ વાળું પાણી કરીને નીકળે ને કૂતરું હોતું ને મને આમ વિચાર આવ્યો, મેં કીધું ઘસ ઘસાટ હોતેલું હો ભાઈ. મને ત્યાં વિચાર આવ્યો, મેં કહું આને જોડા ન જોઈએ, કપડાં ન જોઈએ, નાવાનું નહીં, ધોવાનું નહીં, હાબુ નહીં, પાવડર નહીં, લાલી નહીં, સન્માન ન કર્યું, સાલ ન ઉઠાડી, સરપંચ ન બનાવ્યા, વકીલ પાસે જવું, કોર્ટમાં જવું છે, છોકરાને વ્યવહાર મોકલતા નથી ને આમ નથી. આ કાંઈ લોહી ઉકાળા છે. તો આ બધું તો આપણે જ નથી વળી ગયું. મને એમ થાય કે આ બધા કે આ જાનવર પણ મને એમ ચારે કેમ થાય, પણ આ જાનવરને કાંઈ ઉપાધિ જ નથી. ઉપાધિ જ બધી આપણને છે, તો એ જાનવરનું બધા કે. તમે જો આપણા જેવું જ બધું જોવે જાનવરને, હવા પાણી ખોરાક બધું જોવે. આપણી જેમ બચાય હોય, માની આપણી માની જેવી મમતા હોય એવી જ એની મમતા. અમારે હમણાં એક આખ્યાન રમતું રામાપીરનું આખ્યા, મને વાત યાદ આવી લખો. આખ્યાન રમતું હતું ને એટલે ઓલો રામાપીરનો ભેરવાનો પ્રસંગ આવે ને બાજવાનો,
એટલે બધા કલાકારો આવતા હોય ને એ ભેરવો એ રસ્તે જ ન આવે, ભેરવો બીજા રસ્તેથી આવે. ભેરવો આમ બીજા રસ્તેથી આવ્યો, આવી રીતે આમ બધું હતું, બધું આમ આવી રીતે ગામ આખું બધું જોતું. ભેરવો આવ્યો આઈને પછી ભેરવાનો તો બાપુ ડ્રેસ બ્રેસ એવો હોય, શીંગડા માથે પીંસાણ, કાળા કપડા, હાથમાં હળગતા કાકડા, એક હાથમાં કેરોસીનનો બાટલો, ઘૂંટડા ભરીને ભડકા કરતો આવે. ત્યાં આમ 2 ડગલા આગળ હાલે ને 2 ડગલા પાછળ ઘૂઘરા ને ટોકરા ના ને તેને બધું. એમાં એક ડેલી પાસે ઓટલો હતો ને, ઓટલા પાસે એક કૂતરી વિહાણેલી. કૂતરી બાપુ આ ભેરવાન જોયો ને એને એમ થયું કે આ માણાય નથી, ઢોરે નથી, આ આવે છે મારા બચ્ચા હાટ. ભેરવાન ખબર જ નથી કે મારા આમું તાકી રહી છે. અને ભેરો એની મસ્તીમાં બાપુ ભડકા કરતો આવતો હતો આમથી આમ નામ. અને ઓલો ઘોડો જેમ સડાવીને નિશાન લઈને બેઠો હોય ને આપણે કોક શિકારી, એમ કૂતરી બાપુ આમ તીર જેવી થઈને બેઠેલી હો. નજીક આવે ને એટલે ગળે સોટવું છે. જો માની મમતા કેવી હોય, મારો કહેવાનો ને કે એને ખબર હતી કે આ મારા કરતા તો ક્યાંય મોટો છે, આ મને મારી જ નાખે પણ હું જીવું ત્યાં સુધી મારા બચ્ચા સુધી પહોંચવાનો દઉં. બાપુ આનું નામ માં. ઈ માં મોટે બોલો માં, હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા, પછી કડવી લાગે કાગડા. માં છે એ તો માં છે ભાઈ. હમણાં બેને કીધું હતું ને, માં છે એ બાપુ પૂનમનો ચંદ્ર છે, અને બાપ છે ને એ ચૈત્ર મહિનાના બપોરનો સૂરજ છે. બાપો ચારે ચીનપા તપે ને ચીનપા વહામ નાખે, કઈ નક્કી નહીં. ઈ ભેરવો નજીક આવ્યો ને, અને ભાઈ જેમ ધનુષ અર્જુનના ધનુષમાંથી તીર છૂટે ને એમ છૂટી હો. અને કાકડા બાકડા બધું પડ્યું રહ્યું. ભેરવો જે જ્યો છે ગામમાંથી, ગામ બારો વ્યો ગયો ને, એ કે રામાબીરને ગયો આ આવીને મને મારવો હોય મારે ને કૂતરી મને મારી નાખશે. કેવડી માની મમતા. એક પક્ષી હોય ઈ ઈંડું મૂકે, ઈંડાને સીવે, અને સીવા પછી બહારથી ચણડી આવીને બાપુ એનું બચ્ચું હોય ને એને ચણ ખવડાવે. એ નાનું એવું એક ચકલું હોય કે પારેવું હોય કે પોપટ હોય, એના બચ્ચાને ચણ આપે અને મોટું કરે. પાંખું આમ ઉડતા શીખડાવે ને, પછી ઉડતા આવડી જાય ને, પછી એની માં એમ કે હવે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. કોઈ દી કોઈનું કુટુંબ ભાડ્યું? આ કૂતરા કાગડા પારેવા પોપટ કોઈ દી કોઈએ કીધું આ મારી હાળી છે ને આ મારો હાઠું છે ને આ મારા હારા છે ને કોઈએ કીધું? કોઈ કુટુંબ છે કોઈનું? કોઈ દી સાંભળ્યું? પાડો સરવાઈ ગયો તો ભેંસ હાટું પૂળો લેતો આવ્યો, સાંભળ્યું? બને જ નહીં. આપણે આ બધા બછોડા છે. એટલે જ મહાપુરુષે કીધું આમાં સંસારમાં રહીને આપણે ઊભું કર્યું છે ને આપણે સાચવવા પડે. 100%ની વાત. બૈરું ભગવાને આપણને હારે નહોતું આપ્યું. આપણે ઘોડે ચડીને ગયા અડધું ગામ લઈ. ભગવાને બૈરું આપણને નથી આપ્યું, એટલે આપણે લેવા ગયા હતા ને એટલે આપણા બૈરાને આપણે હાસવવું પડે. બૈરું એમ કે તેલનો ડબ્બો ખૂટી લાવી દેવો પડે, આપણે ઊભું કર્યું.